ટર્કીના ઉત્તમ પશ્ચિમ વિસ્તારમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે અને અન્ય 31 લોકો ઘાયલ થયા છે. સરકારી પ્રસારણ કરતા TRTએ મંગળવારે આ જાણકારી આપી હતી. બોલુના ગવર્નર અબ્દુલ્લાઝીઝ એન્દીને જણાવ્યું હતું કે બોલુના કાતલાકાયા સ્કી રિસોર્ટમાં 11 માળની હોટલમાં ચોથા માળે મંગળવારે સવારે 3:30 આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો હજુ તેને બુઝાવવામાં લાગેલા છે. આ સાથે તેમણે કહ્યું કે આગનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી, પરંતુ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે હોટલમાં 234 લોકો હાજર હતા. ટેલિવિઝન પર બતાવવામાં આવેલી તસવીરોમાં હોટલની છત અને ઉપરના માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 ફાયર એન્જિન ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે, જે આગ ઓલવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ ઘટના સ્થળે 28 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે, જેના દ્વારા ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ સાથે હોટલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રશાસનને ઘણા લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા છે. જો કે કેટલાક લોકો હજુ પણ ફસાયેલા છે. સત્તાવાળાઓએ હજી સુધી પીડિતોની ઓળખ જાહેર કરી નથી.